જામનગરમાં નાગેશ્વર રોડ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી 59 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો પકડાયો, એકની અટકાયત। જામનગરમાં નાગેશ્વર રોડ પર રહેતા એક શખ્સના રહેણાંક મકાન પર એલસીબીની ટુકડીએ દારૂ અંગે દરોડો પાડ્યો હતો અને 59 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે અન્ય 2 સપ્લાયરને ફરાર જાહેર કરાયા છે। જામનગરના નાગેશ્વર રોડ પર વિકાસ બેટરીવાળી ગલીમાં રહેતા દિવ્યરાજસિંહ જીતુભા પરમાર નામના શખ્સના રહેણાંક મકાનના ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો, જે દરોડા દરમિયાન ઉપરોક્ત મકાનમાંથી 59 નંગ ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો। આથી પોલીસે ₹28,600ની કિંમતનો ઇંગ્લિશ દારૂ કબજે લઈ દારૂના ધંધાર્થી મકાન માલિક દિવ્યરાજસિંહ પરમારની અટકાયત કરી લીધી છે, જેની પૂછપરછ દરમિયાન દારૂ સપ્લાય કરવામાં જામનગરના નીતિન દેવશીભાઈ પરમાર તેમજ લાલજી મનસુખભાઈ મકવાણાના નામ ખુલ્યા હતા, જે બંને આરોપીઓને પોલીસે ફરાર જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે। TV18 ન્યૂઝ જામનગર।